દહેજ જીઆઈડીસી માં જો ઇમરજન્સી વ્હીકલ હોત તો આજે એક વ્યક્તિનું મોત ના થાત. દહેજ જીઆઈડીસી માં એક સારી હોસ્પિટલ હોત તો આજે એક વ્યક્તિનું મોત ના થાત. જી હા દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપનો મિત્ર મેહુલ પરમાર. દહેજ જીઆઈડીસી માં છાસવારે અકસ્માત થઈ રહ્યા છે અને અનેક લોકોના મૃત્યુ પણ થઈ રહ્યા છે. આ મૃત્યુ થવાનું કારણ અનેકવાર એવું સાંભળવા મળી રહ્યું છે કે તેને તાત્કાલિક સારવાર ન મળતા તેનું મૃત્યુ થઈ રહ્યું છે. દહેજ જીઆઈડીસી માં ખૂબ મોટા પાયે વિકસિત જીઆઈડીસી છે, મોટા પાયે સારી કંપનીઓ પણ આવેલી છે, છતાંય એક વ્યવસ્થિત હોસ્પિટલ નથી. અગાઉ પ્રકાશ મોદી દ્વારા પણ આ રજૂઆત કરવામાં આવી છે, વિસ્તારના ધારાસભ્ય દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે, છતાંય આ સરકારી અધિકારીઓનું કોઈ તંત્ર સાંભળતું નથી અને હોસ્પિટલની સુવિધા નથી. ત્યારે દહેજ જીઆઈડીસી માં આજરોજ પણ એક એવી જ કંઈક ઘટના સામે આવી છે. દહેજ જીઆઈડીસી માં જીએસએલ થી અંબેટા તરફ જતા એક કારનું અકસ્માત થયું છે, જેમાં એક વ્યક્તિનું કરુણ મોત થયું છે. કારમાં 4 લોકો સવાર હતા તેવું પ્રાથમિક માહિતી દ્વારા જાણવા મળી રહ્યું છે, જેમાં એક વ્યક્તિનું હાલ કરુણ મોત થયું છે. જેમાં જાણવા મળી રહ્યું છે સૂત્રો દ્વારા કે આજ એક વ્યક્તિનું મોત થયું છે, જેને એમ્બ્યુલન્સ અત્યાર સુધી પણ નથી મળી. કારણ કે આ વ્યક્તિનું જે ઘટના બની છે, આ અકસ્માત થયો છે, લગભગ 2-2.5 કલાકનો સમય થઈ ગયો છે, છતાંય એ વ્યક્તિને હજી કહી શકાય કે પીએમ અર્થે લઈ જવા માટે સુવિધા એમ્બ્યુલન્સની પણ નથી મળી કે નથી હોસ્પિટલની સુવિધા મળી. હા, ત્યારે હાલ હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ. દહેજ જીઆઈડીસી માં જીએસએલ ચોકડી આવે છે. જીએસએલ ચોકડીથી અંબેટા તરફ જતા આ એક કાર અહીંયા ખાબકી જતા અકસ્માત થયો છે, જેમાં એક વ્યક્તિનું કરુણ મોત થયું છે. દર્શક મિત્રો, ખાસ વારે જીઆઈડીસી માં અકસ્માતો થઈ રહ્યા છે, જેમાં ઇમરજન્સી વ્હીકલ અત્યાર સુધી કોઈ દિવસ તાત્કાલિક આવ્યું નથી, કોઈ દિવસ પહોંચ્યું નથી અહીંયા. ત્યારે અનેકવાર આવી ગંભીર બેદરકારીને કારણે અનેક લોકો અત્યારે જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે હું કેમેરામેનને વિનંતી કરીશ કે આ જે ડેડ બોડી છે એનો પણ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરશે, કારણ કે આ જ ગાડીમાં હતા તેઓને સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે તેઓને હાલ પાછળના કાચ તોડી અને તેઓને બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં એક વ્યક્તિનું કરુણ મોત થયું છે. અહીંયા મોત થવાનું કારણ કે એ વ્યક્તિ ગાડીમાં હતો, ગાડીમાંથી એને બહાર કાઢવામાં આવ્યો છે અને તાત્કાલિક એને સારવાર ન મળતા, ઇમરજન્સી વ્હીકલ ન મળતા આ વ્યક્તિનું મોત થયું છે. અન્ય 3 લોકોને હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. તેઓની પરિસ્થિતિ શું છે એ તો હવે અગાઉ જ્યારે માહિતી મળે ત્યારે જ ખબર પડે. તે પહેલા આ ગાડીની પરિસ્થિતિ હાલ અહીંયા જોઈ શકો છો. આ એક્સિડન્ટ થવાને કારણે અહીંયા લોકટોળો, અહીંયા જમાવડો જોવા મળી રહ્યો છે. આ ગંભીર બેદરકારી દહેજ જીઆઈડીસી માં ખૂબ મોટા પાયે જ્યારે આવા અકસ્માતો થઈ રહ્યા છે, ત્યારે જીઆઈડીસી માં જ્યારે કોઈ પણ પ્રકારની વ્યવસ્થિત યોગ્ય હોસ્પિટલ નથી, ત્યારે આવા અનેક લોકોના જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે આપણી સાથે અનેક એવા સ્થાનિકો છે અને તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. નરેન્દ્રસિંહ, શું કેવું છે? અગાઉ પણ આવી હોસ્પિટલની આપણે રજૂઆત કરી ચૂક્યા છે અને આજે એવી જ કંઈક ઘટના બની છે કે અકસ્માત થયું છે અને આજે એને એમ્બ્યુલન્સ ન મળતા એ વ્યક્તિનું આજે મોત થયું. આ એક્સિડન્ટ 9:30 વાગે થયેલું છે. જો અહીંયા દહેજ એરિયામાં હોસ્પિટલ હોત તો આ ભાઈનો જીવ બચી જાય. અહીંયા અમે ઘણીવાર રજૂઆત કરેલી છે, એમએલએ સાહેબને પણ રજૂઆત કરેલી છે, પીએમ સાહેબને પણ રજૂઆત કરેલી છે અને ભૂપેન્દ્ર પટેલ સાહેબને પણ ઘણીવાર લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરેલી છે. અહીંયા કરોડો રૂપિયાનું મશીનરી હોવા છતાંય હોસ્પિટલમાં ડૉક્ટરો નથી. અમે ઘણીવાર રજૂઆત કરેલી છે, તોય છતાં અહીંયા કોઈ હોસ્પિટલની સગવડ છે નથી. શું માનો છો, કદાચ આજે હોસ્પિટલ નથી, જો અહીંયા હોસ્પિટલ હોત ને ડૉક્ટર હાજર હોત તો આ ભાઈનો જીવ બચી જાય. ને અહીંયાથી અમારે 50 કિલોમીટર એરિયામાં ભરૂચ જવું પડે છે. જતા રસ્તો પણ ખરાબ છે. અહીંયાથી ભરૂચ જતા મને 1.5 કલાક લાગે છે. જો આ ભાઈ અત્યારે અહીંયા હોસ્પિટલ હોત તો જીવ બચી જાય ભાઈનો. હોસ્પિટલ તો ઠીક છે, માણસને ડેડ થયું છે, એને ઇમરજન્સી વ્હીકલ એટલે એમ્બ્યુલન્સ પણ અત્યાર સુધી નથી મળી. એમ્બ્યુલન્સ આવેલી, એમ્બ્યુલન્સ ખાલી જે આપણે એમને વાગેલું તેમને 3 જણને લઈ ગયેલા છે. ડેડ બોડી લઈ જવાની ના પાડેલી છે, એની માટે મેં જાતે ચાંદભાઈને એમ્બ્યુલન્સ બોલાવેલી છે ભરૂચથી. અને શું માનો છો, વ્હીકલ અકસ્માત થાય છે, રોડ અકસ્માત, તેમાં પહેલાં તો અમે જીઆઈડીસી ને માંગણી કરીએ છીએ કે અહીં જીઆઈડીસી આવેલી છે ને આ જે ટર્નિંગ છે અહીંયા વારંવાર મારે 1993 મારી ઉંમર છે, અહીંયા બમ્ફરની સુવિધા જોવે, બમ્ફર જોવશે. કેમ કે 50 એક્સિડન્ટ મેં અત્યાર લગીને જોયેલા છે. અહીંયા વ્હીકલ, ઇમરજન્સી વ્હીકલ આવે છે, એમ્બ્યુલન્સ, અને આ ડેડ બોડીને નથી લઈ જતા. કેટલી ગંભીર બેદરકારી. બેદરકારી તો કહેવાય છે. 108 એવું કહેવા માંગે છે કે અમે ડેડ બોડી ના લઈ જઈએ.
ઇન્જર થયેલા માણસને જ લઈ જવા માંગે છે ખાલી. નથી તંત્ર કામ લાગતું, ત્યારે આવા અકસ્માતો અહીંયા ગંભીર બેદરકારીને કારણે લોકોનો જીવ જતો હોય છે. 16 કરોડ રૂપિયાની હોસ્પિટલમાં ઇક્વિપમેન્ટ છે, છતાંય તેઓને ડોક્ટર નથી. કેટલી ગંભીર બેદરકારી છે. ત્યારે અન્ય એક વ્યક્તિ આપણી સાથે છે. નરેશભાઈ, શું કેવું? હોસ્પિટલ છે, 16 કરોડનું ઇક્વિપમેન્ટ છે અને એમાં ડોક્ટર નથી, ડ્રાઈવર વગરની ગાડી જેવી પરિસ્થિતિ છે. હા, એવું જ છે. અને ઘણીવાર કેટલા કંપનીના બી અકસ્માતો થાય જ છે, અમે લોકો તો જોઈ રહ્યા છે. તો ભરૂચથી એમ્બ્યુલન્સ આવે, પ્લસ 108 પણ અહીંયા દહેજમાં પ્રોપર નથી. એ ફોન કરે તો અટાલીથી આવે ને હાલ રસ્તો ખરાબ છે, તો લગભગ કલાક તો એને આવવામાં થાય, પાછું જવામાં બી બહુ લેટ થાય છે. પણ દહેજ આટલું મોટું ઇન્ડસ્ટ્રીયલ હબ છે, તો પણ કોઈ જાતની એમ્બ્યુલન્સ કે હોસ્પિટલની અહીંયા ફેસિલિટી નથી. જો કદાચ આજે આ હોત અહીંયા હોસ્પિટલ ઇમરજન્સી, તો આ ભાઈનો જીવ ના જત. અને લગભગ 2 કલાક થવા આવ્યા છે, એ ભાઈની બોડી હજુ અહીંયા ને અહીંયા જ પડી છે. બાકીના જે ઘાયલ લોકો હતા એમને તો એમ્બ્યુલન્સ આવીને લઈ ગઈ છે. નરેશભાઈ, શું માનો છો? ઇન્ડસ્ટ્રીયલનું હબ છે, કદાચ આવા વ્યક્તિને એક જ કંપનીમાંથી એમ્બ્યુલન્સ જો મળી જાય તો પણ આનો સબ ત્યાં પહોંચાડી શકાય એવી પરિસ્થિતિ. એવી કોઈ કંપની નથી કે એમ્બ્યુલન્સ આપે, કારણ કે અમે તો રિલાયન્સમાં બી ઘણી વાર ગેટની સામે એક્સિડન્ટો જોયા છે, પણ રિલાયન્સ ખુદ એમ્બ્યુલન્સ નથી આપતી કે નહીં એનું ફર્સ્ટ એડ સેન્ટરમાં કોઈને સારવાર કરતી, કે થોડી સારવાર કરીને પછી ભરૂચ લઈ જવાય એમ. જીઆઈડીસીની જ્યાં ઓફિસ આવેલી છે, જીઆઈડીસીના મેનેજર મારા બેસતો હોય, ત્યાં ફાયરના ઇક્વિપમેન્ટ છે, અને સાથે સાથે એકાદ એમ્બ્યુલન્સ હોવી જેવી માંગણી કરી. અહીંયા એવું છે કે આમ લોકોની જિંદગીની કોઈ કિંમત જ નહીં દહેજ વિસ્તારમાં. બધાને બસ પોતાનો સ્વાર્થ જ દેખાઈ રહ્યો છે. બાકી કીડી મકોડાની જેમ લોકો મળી રહ્યા છે બધી જ રીતે. પણ કોઈ જાતની જીઆઈડીસી દ્વારા એવી ફેસિલિટી છે નહીં આ વિસ્તાર માટે કે આવી ઇમરજન્સી સર્વિસમાં કંઈ મદદ કરી શકે. કીડી મકોડીની જેમ લોકોના જીવ ગુમાવી રહ્યા છે લોકો, છતાંય ઇમરજન્સી વ્હીકલ નથી. દર્શક મિત્રો, દહેજ જીઆઈડીસી ખૂબ મોટા પાયે વિકસિત છે અને આ જીઆઈડીસીમાં જો તેઓને યોગ્ય વ્હીકલ ન મળે તો કેટલી ગંભીર બેદરકારી. મોટી મોટી વાતો કરવામાં આવે છે, ડબલ એન્જિનની વાતો કરવામાં આવે છે, ત્યારે આ ડબલ એન્જિનના વિકાસની જો વાત કરવામાં આવે તો દહેજ જીઆઈડીસીમાં એક પણ એમ્બ્યુલન્સ હાલ નથી. ત્યારે આ એમ્બ્યુલન્સ ન હોવાને કારણે આ જે એક ડેડ બોડી છે તેની પરિસ્થિતિ હાલ આપ જોઈ શકો છો. કારણ કે કદાચ તેઓને જો એમ્બ્યુલન્સ મળી હોત તો તેઓને પણ અહીંયાથી કદાચ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હોત. ત્યારે આ એમ્બ્યુલન્સ ન મળવાને કારણે હાલ પરિસ્થિતિ જોઈ શકો છો કે રોડ પર રઝળતો અહીંયા સબ જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એક કેમેરામેનને વિનંતી કરીશ કે અકસ્માત થયો છે, ગાડીના દ્રશ્યો બતાવશે. આ ગાડીની પરિસ્થિતિ હાલ જોઈ શકો છો. પાછલા કાચ તોડી અને આ ચારેય મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં એક વ્યક્તિનું હાલ કરુણ મોત થયું છે. અને આ ગાડીની પરિસ્થિતિ પણ હાલ કેવી છે, કેવા પ્રકારની છે તે હાલ આપ જોઈ શકો છો. દહેજ જીઆઈડીસીમાં આવા છાશવારે અકસ્માતો બની રહ્યા છે. ઇમરજન્સી વ્હીકલ નથી મળતા, હોસ્પિટલની સુવિધા નથી, આવા અનેક લોકો રજૂઆત છે. આ હોસ્પિટલ બાબતે અગાઉ ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે અને વિસ્તારના ધારાસભ્ય એટલે કે અરુણસિંહ રાણા દ્વારા પણ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. પણ અત્યાર સુધી તેઓના પ્રશ્નોનું ધ્યાન પર ન લેતા આ હોસ્પિટલની ખૂબ મોટી સમસ્યાઓ દિન પ્રતિદિન વધી રહી છે. વધુ અપડેટ માટે જોતા રહેજો BN ન્યૂઝ ગુજરાતી પર. કેમેરામેન પરેશ પરમાર સાથે મેહુલ પરમાર, BN ન્યૂઝ ગુજરાતી, દહેજ.